જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન શિયાળા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું અડદની દાળના અપ્પે. અપ્પે બનાવવાના છે તો તેના માટે અડદની દાળ લીધેલી છે, તે આપણે પલાળીને 2 કલાક પલાળીને રાખેલી છે. લીલા મરચાં કટિંગ કરીને રાખેલા છે 2 મરચાં. લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે. આપણે ગાજર સમારીને રાખ્યું છે. મીઠા સોડા જોશે અડધી ચમચી, 1 ચમચી નમક જોશે અને લીલા ધાણા જોશે, અને ખટાશ લાવવા માટે લીંબુ જોશે અને પાણી જોશે. સૌ પ્રથમ તો દાળમાં જે પાણી છે તેને આપણે કાઢી નાખશું ને 2 પાણીએ ધોઈ લેશું દાળને. હજુ ચોખ્ખા પાણીમાં ધોઈ લેશું. 2 કલાકમાં તો 1 ગ્લાસ પલળી જાય છે દાળ. આ રીતની દાળ થઈ જાય છે. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. એમાં આપણે થોડુંક પાણી નાખશું. એકદમ પ્લેન નથી પીસવાનું, થોડુંક કરકરિયું રાખવાનું છે. ચમચી વડે આપણે જોઈ લેશું. આ રીતનું કરકરિયું રાખવાનો લોટ. હવે આ એક વાસણમાં કાઢી લેશું. આ રીતનું જાડું છે પણ આપણે થોડુંક પાણી નાખીશું. એકદમ બરાબર મિક્સિંગ કરી લેશું. હજુ આપણે થોડુંક નાખીશું, અડધી ચમચી. ચમચી વડે બરાબર મિક્સિંગ કરી લેવાનું. આ રીતની પ્યોરી રાખવાની, જાડી પણ નહીં ને પતલી પણ નહીં. હવે એમાં આપણે અડધી ચમચી નમક નાખશું. અડધી ચમચી નાખવાની. લીલા મરચાં સમારેલા છે તે પણ નાખી દેશું. લસણ મરચાંની પેસ્ટ બનાવેલી છે તે પણ નાખશું. ગાજર સમારીને રાખેલા છે તે પણ નાખી દેશું. થોડાક લીલા ધાણા નાખશું. ખટાશ લાવવા માટે આપણે લીંબુ નાખશું. અડધું લીંબુ નાખીશું. અડધી ચમચી જેટલા મીઠા સોડા નાખશું. અપ્પે આપણે વધારે તીખા ખાવા હોય તો આપણે લાલ મરચું નાખી શકીએ. બધું બરાબર એક સરખું મિક્સિંગ કરી લેવાનું, જેથી કરીને આપણા અપ્પે સરસ થાય.
ચમચીથી પણ અડધી આપણે હળદર નાખીશું. ધાણા જીરું નાખીશું અડધી ચમચી. હિંગ નાખીશું. તમે ક્યારેય અપે ના બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો. અને 5 મિનિટ રાખીશું. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય પછી આપણે અપે બનાવશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે અપે બનાવવાની શરૂઆત કરીએ. આપણે ચમચી વડે બનાવ હોય તોય ચાલે, હાથથી બનાવ હોય તોય ચાલે. ગેસ ધીમો રાખવાનો આમાં. હવે આપણે ઝારા વડે ફેરવી નાખશું. ચણાના લોટના ભજીયા બનાવે તે રીતના જ બનાવવાના. પાનો ટેસ્ટ બહુ સારો આવે છે. એકવાર તમે બનાવીને ખાજો એટલે તમને વારંવાર બનાવવાનું મન થશે. આ આપે એકદમ રતાળો કલરના થવા દેવાના. તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસ વધારે રાખવાનો ફૂલ, પછી આપણે ધીમો કરી નાખવાનો છે, જેથી કરીને અંદરના ભજીયા કાચા ન રહે. આ રીતના થવા દેવાના, એકદમ રતાળો કલરના. તમે જોઈ શકો છો કે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. બધા આપે આ રીતના આપણે બનાવી લેશું. મીડિયમ સાઈઝ ના કરવાના આપે. ગેસ ફૂલ રાખીશું થોડીક વાર. હળવા હાથે ફેરવતા જશું, જેથી કરીને એકદમ બરાબર બધા તળાઈ જાય. અપેમાં તેલ જરા પણ રહેતું નથી, બધું તેલ નીતરી જાય છે, એકદમ સૂકા સૂકા થઈ જાય છે. આપણે ભાંગીને જોઈ લેશું. બધા આપે તળાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું. એક અપે આપણે ભાંગીને જોઈ લેશું. એકદમ જાળીદાર બન્યા છે અપે, હાઈ ક્લાસ.
તૈયાર થઈ ગયા છે આપણા અડદની દાળના અપ્પે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા અડદની દાળના અપ્પે. જો તમને